નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અપહરણ દુષ્કર્મ પોક્સોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને વાયરમેનની કામગીરી માટે વડોદરા મધ્યસ્થ જેલથી બહાર કાઢ્યા બાદ ફરાર થઈ ગયેલ કેદીને ગણતરીના કલાકોમાં ખેડા જિલ્લાના ફાગવેલ ગામથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા મધ્યસ્થ જેલની કાયદેસરની કસ્ટડીમાંથી આ નાસી જનાર કેદી ગંભીર ગુનામાં આજીવન કેદની સજા પામેલ કેદી હોય આ કેદીને સદવરે શોધી કાઢવાની સૂચના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ ડીનામા સાહેબનાઓ તરફથી મળેલ હોય। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ આ કેદી નાસી ગયા અંગે ગુનાની જાણ થતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા નાસી જનાર ફરાર થયેલ કેદીને શોધી કાઢવાની તપાસ તુરંત જ હાથ ધરેલ। ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાથડાનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે રાઠવા ટીમે આ ગંભીર ગુનામાં આજીવન કેદની સજા પામેલને વડોદરા મધ્યસ્થ જેલની કાયદેસરની કસ્ટડીમાંથી આ નાસી જનાર કેદીની સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન સોર્સને આધારે સતત તપાસ કરવામાં આવેલ ને આ તપાસ દરમિયાન નાસી ગયેલ કેદી ખેડા જિલ્લાના ડાકોર મીનાવાડા ફાગવેલ ગામ ખાતેના મંદિરોમાં દર્શનાર્થે જનાર હોવાથી તથા કેદીને હાલમાં પીળા રંગનું બુશર્ટ અને લીલા કલરનું પેન્ટ પહેરેલ હોય તેવી માહિતી પડતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સૌપ્રથમ ખેડા જિલ્લાના ડાકોર ખાતે જઈને ત્યારબાદ મીનાવાડા ગામ ખાતે જઈને મંદિર પરિસરમાં સતત ખાનગી રહેઠાણ રાહે વોચ રાખીને તપાસ કરતા નાસી જનાર ઇસમ મળી આવેલ નહીં, જેથી ટીમ બપોરના સમયે ફાગવેલ ગામ ખાતે જઈ મંદિર પરિસરમાં સતત ખાનગી રાહે વોચ તપાસ કરેલ। ટીમ દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન માહિતી મુજબના કપડાં પહેરેલ એક ઇસમ પસાર થતો જણાતા ઇસમ શંકાસ્પદ જણાતા જેથી સદર ઇસમને કોર્ડન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। જેલની કસ્ટડીમાંથી ફરાર થયેલ કેદી આરોપીનું નામ જસવંતભાઈ ઉર્ફે ભુરિયો કુબેરભાઈ પરમાર।